અરે બેસવાની વાત તો અલગ છે, આને તત્કાલ કહ્યું. નૂનમ ભગવતો બ્રહ્મન, 39મો શ્લોક. નૂનમ ભગવતો બ્રહ્મન ગૃહેશુ ગૃહમેદિનામ. ગૃહમેદિનામ, જે લોકો ઘર રાખીને બેઠા છે, જે લોકો ગૃહસ્થાશ્રમીઓ છે, એના ગૃહેશુ, ગૃહસ્થાશ્રમી લોકોના ગૃહેશુ, એના ઘરે, હે બ્રહ્મન તમે ભગવત અવસ્થાનમ, અવસ્થાનમ એટલે રોકાણ, ભગવાન તમારું રોકાણ, ગોદોહનમ ન ક્વચિત, ક્યારે ગાય દોઈને એટલા સમય સુધી પણ એ મહાપુરુષ રોકાય નહીં. તમારે અહીંયા 2 દિવસ રોકાણા. હા, ગાય દોય એટલા સમય સુધી પણ મહાપુરુષ રોકાય જ નહીં. ચરે વહેતી સતત પરિભ્રમણ. અમારે આજે ઉમાબેન મને કહેતા હતા કે મહાદેવભાઈ બહુ કથાઓ કરો, એટલી દોડધામ કરો, અહીંયા કથા ને અહીંયા કથા ને અહીંયા કથા ને. મેં કીધું જો હું રોકાઈ જઈશ ને તો કથાનું સ્તર, મારે તો એક જ કથાઓ કરીને મારે વર્લ્ડ રેકોર્ડ નથી કરવો, પણ મારે કથાનું સ્તર ઊંચું લઈ આવવું છે. લોકોને ખબર પડે કે કથા આવી રીતે થવી જોઈએ. ગામો ગામ સુધી કથા લઈને પહોંચવું છે. દરેક ગામમાં જે કથા સાંભળે એને એક વખત તો ખબર પડે કથાનું સ્તર આવું હોવું જોઈએ. કથા શાસ્ત્રીય રીતે થવી જોઈએ. કથામાં શાસ્ત્રીય રીતે પણ તમે કથાને પ્રસ્તુત કરો તો લોકો એને ગ્રહણ કરે. કેમ ન ગ્રહણ કરે? તમારો ભાવ અંદરથી હોવો જોઈએ કે મારે લોકોના હૃદયમાં કૃષ્ણને બેસાડવા છે. તમારા ભાવમાં ફેરફાર હોય તો તમે ગમે એટલી કથા કરો, લોકોના જીવનમાં ટચ જ ન થાય. આ તો અરીસો છે, તમે જેવા હોય એવા દેખાવ. તમારી કથા, હું કથામાં જો નિષ્ફળ જાઉં તો મારે સમજવાનું મારા ઉદ્દેશ્યમાં કંઈક ફરક છે. મારો ઉદ્દેશ્ય કૃષ્ણને બેસાડવા માટે નહીં, મારે કાંચન માટે દોડું છું, એવું સમજી લેવાનું. અવસ્થાનમ અપી ગોદોહનમ ક્વચિત, ગાય દોવા જેટલા સમય સુધી પણ જે મહાપુરુષ રોકાય નહીં. ન લક્ષ્યતે, આજ સુધી અમે જાણ્યું નથી કે આ ક્યાંય ગાય દોવા જેટલા સમય સુધી પણ કોઈના ઘરે ઊભા રહ્યા અને આજ બેસી ગયા. આનો મતલબ છે કે ક્યાંય ઊભા પણ ન રહેતા, ગાય દોવાના સમય જેટલા ઊભા ન રહેતા આજ બેસી ગયા. ઇનકા મૂડ હે એક માસ કી કથા કરને કા. એને ખ્યાલ આવી ગયો કે આનો ઈરાદો છે એ મને કંઈક સંભળાવવા માટે થોડો સમય રોકાવાનો સમય છે. આને કહેવાય કૃપા. કોઈના ઘરે લેશ માત્ર રોકાતા ન હોય ને એ ત્યાં બેસી જાય, ઊભા રહેતા ન હોય, ગાયના દોવા સમય જેટલા ની રોકાઈ જાય તો સમજવાનું કે આજ એ કૃપા બરસાને વાલે હે. અને આ વાર્તાલાપ સાંભળીને સુખદેવજી બેસી ગયા સ્થાન ઉપર. એવા 19 અધ્યાય પ્રથમ સ્કંદના. અને આ પ્રથમ સ્કંદના જે 19 અધ્યાય છે અધિકાર લીલાના છે. તમે કોઈના ચરણોમાં નમન કરો, એ તમે જો વંદન કેવી રીતે દંડવત પ્રણામ કરીને જો વંદન કરો તો પણ તમે એના લાયક બની જાઓ છો. અને લાયક બની જાઓ છો તો મને કહેવાની ઈચ્છા થાય, આજે 6થો દિવસ છે ને કથાનો. આજે 6થો દિવસ છે ને આપણે પહેલો સ્કંદ પૂરો કર્યો. જે 7 દિવસમાં 12 સ્કંદ પૂરા થાય એની જગ્યાએ આપણે 7 દિવસમાં પહેલા સ્કંદે પહોંચ્યા. 6થા દિવસે 19 અધ્યાય છે આ પ્રથમ સ્કંદના. અધિકારી થવું હોય તમારે તો કોઈ પાસે વિનમ્ર બની જાઓ. રાજા કેટલા વિનમ્ર બની ગયા કે હું ધન્ય છું, મેં અપરાધ કર્યો તો મને સંતનો સમાગમ મળ્યો એટલે પહેલાથી સ્પષ્ટતા કરી દીધી મેં અપરાધી છું. ગુરુ પાસે કઈ છુપાવવાનું ન હોય, કઈ જ દેવાય. કે નાનપણમાં ઘણા લોકોના દરવાજા તોડ્યા છે, નાનપણમાં ઘણા લોકોને લાતો મારી છે, નાનપણમાં ઘણી બધી ફાંકીઓ ખાધી છે, નાનપણમાં ઘણા લોકોને ઘરે આ કર્યું છે, ઘણા લોકોને દુભાવ્યા છે, આ છે તે છે, ઘણા લોકોના પૈસા પાછા નથી આપ્યા. ગુરુ પાસે સત્ય કહી દેવું જોઈએ. मैं अपराधी जन्म को मख शिख भरो है विकार, पर तुम दाता दुख भंजनो अब मेरी करो ने सहाय, तुम दाता दुख भंजनो
मेरी करो ने सहाय। अब मेरी करो सहाय, नख શિખ વિકાર से युक्त હું. આને કહ્યું કે મેં તો અપરાધ કર્યો છે, તો એ આ એટલા બધા સંતોએ મને સમાગમ માટે આપ્યો, એ જ મારી ઉપર કૃપા ને આપ જેવા મહાપુરુષ પધાર્યા છે. આપના સ્મરણ માત્રથી ગૃહસ્થીના ઘરો પાવન થઈ જાય તો આપના દર્શન કરવાનું, આપને સ્પર્શ કરવાનું, આપનું પાદ પ્રક્ષાલન કરવાનું, આપને આસનદાન કરવાનો અવસર મળે તો ક્યાં વાત છે. એનો મતલબ જો કૃપા કરવી તો આ બધું કરું. આ બધું કર્યું ઓ પરીક્ષિતે. સુખદેવજી વિદાય લેતા હતા એ પેલા પરીક્ષિતે એનું પૂજન કર્યું છે. પૂજન એટલે ખાલી તિલક નહીં કર્યું હોય, પગે ધોયો હશે. આ બધાનો મને અધિકારી ગણતા હોય, કૃષ્ણની કૃપા છે. એનો મતલબ છે કે હું કૃષ્ણ વિશે સાંભળવા માંગુ, એમ પણ કહી દીધું. આ પરીક્ષિતની બૌદ્ધિકતા તો જો, ક્યારેય કોઈ મહાપુરુષને એમને કહી તમે આના વિશે સંભળાવો, અને જિજ્ઞાસા પ્રગટ કરાય કે અમે બધા લોકો તો કૃષ્ણના બહુ પ્રેમી છીએ, કૃષ્ણ લીલા સાંભળી તો અમને ખૂબ આનંદ આવે. એટલે મહાપુરુષને ખબર પડી એ કૃષ્ણ કે બારે મેં જાનના ચાહતે. અષ્ટાવક્ર ગીતા એટલે શું? આ 29 વિષયો આપ્યા, એ જિજ્ઞાસા છે. જિજ્ઞાસા છે 29 વિષયો વિશે અમે અજાણ છીએ, અમે જાણવા માંગીએ છીએ. મહાપુરુષ કૃપા કરી દે તમારી ઉપર. અને વિનંતી કરીને કહ્યું. એટલે વ્યાસ નંદન સુખદેવજી 19 અધ્યાય અધિકારી. તમે ભગવાન પાસે, તમારા ગુરુદેવ પાસે ભગવાનનું તમારે પ્રિય બનવું હોય તો ભગવાન પાસે બધું સ્પષ્ટતા કરતા શીખી જાઓ. બધું ભગવાનને કહેતા શીખો. ઘરે ઠાકોરજી છે, સાંજે કહી દો કે આજ 2 ના 5 લીધા, આજ નબળી વસ્તુ ફલાણાને આપી દીધી. સ્વીકારતા થાવ તો અધિકારી થઈ જશો ભગવાનના. ભલે ખોટું કર્યું છતાં પણ અધિકારી. આવા સૌથી મોટો દ્રોહ કર્યો, બ્રહ્મદ્રોહ, એને પણ અધિકારી માન્યો. એનો મતલબ છે અધિકારી તો થઈ શકો. તમને ભગવાન તમારો સ્વીકાર કરે તો સ્પષ્ટતા કરી દીધી. અને પછી એવું લાગ્યું છે કે કદાચ આ મારો પ્રશ્ન બરાબર નથી, બીજો પ્રશ્ન કર્યો, ત્રીજો પ્રશ્ન કર્યો, ચોથો પ્રશ્ન કર્યો. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. જ્ઞાની અને તત્વદર્શી પાસે જઈને તમારે એટલું જ કરવાનું. તદ વિદ્ધિ પ્રણિપાતેન, પ્રણિપાત પેલા દંડવત કરી જાઓ એના ચરણોમાં, પછી સેવા કરો, ચરણ દબાવો, અને પછી એક નાનકડો એવો જ પ્રશ્ન કરવો. પ્રશ્ન લાંબા ન હોય, પરિપ્રશ્ન, નાનકડો એવો પ્રશ્ન કરો કે આવી મારી જિજ્ઞાસા છે. એટલે પેલા નાનો પ્રશ્ન કર્યો, મરણાસન વ્યક્તિએ શું કરવું જોઈએ? આમણે કઈ જવાબ ન આપ્યો, મારો પ્રશ્ન યોગ્ય નહીં હોય તો તત્કાલ ટૂંકાવી નાખ્યો પ્રશ્ન કે મનુષ્ય માત્ર માટે કર્તવ્ય કર્મ શું? એમાંય જવાબ ન આપ્યો, તત્કાલ નાનો પ્રશ્ન કરી નાખ્યો કે કોનું શ્રવણ કરવું જોઈએ, કોનો જપ કરવો જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ, કોનું ભજન કરવું જોઈએ. આ બધા માટે કદાચ હું યોગ્ય ન હોય તો મારે કોનો ત્યાગ કરવો, બસ એટલું. મારે શું નહીં કરવું, આ બધું કરવા માટે લાયક ન હોય. ચાલો ભગવાનની પૂજા ન કરી શકું, જપ ન કરી શકું, શું ન કરું, બસ એટલું કહી દો. અને આ વાતમાં બેસી ગયા. અધિકાર લીલા. આવા વ્યક્તિ ભગવાનના ભક્તના અધિકારી છે. અધિકાર એમનેમ પ્રાપ્ત થઈ જાય. આવા બધા ચિહ્નો આવે. આખો પેલો સ્કંદ અધિકાર લીલા છે. એમાં પિતામહ ભીષ્મનું જીવન તમે લઈ લ્યો તો પિતામહ ભીષ્મ કોણ છે? જેણે આ જીવન ધર્મ પ્રમાણે, ધર્મશાસ્ત્ર પ્રમાણે જીવન જીવ્યું. પિતાજીને પિંડ ન આપ્યો, આ તો આ ધર્મશાસ્ત્ર પ્રમાણે જીવન જીવો તો અધિકારી થઈ જાઓ. કુંતીએ કૃષ્ણને પ્રેમ જ કર્યો, સતત પ્રેમ, કે મારા જીવનમાં મારા પરિવારમાંથી પ્રેમ છૂટી જાય તો વાંધો નહીં, મારા પિતૃપક્ષમાંથી પ્રેમ છૂટી જાય તો વાંધો નહીં, તારો પ્રેમ ન છૂટો. પ્રેમનું પ્રતિ અત્યંત ભગવાનને પ્રેમ કરો તો અધિકારી થઈ જાઓ. દ્રૌપદી છે એ કરુણા, કોઈને દુઃખ ન પહોંચે. મારા દીકરા ગુજરી ગયા તો ભલે ગુજરી ગયા, પણ કોઈ મા દીકરા વિના ન થાય. આવી કરુણા પ્રગટે તોય અધિકારી થઈ જવાય. શરણાગત થઈ જવાય અર્જુનની જેમ કે ભગવાન હું શું કરું. શરણાગતિ આવી જાય તો એ અધિકારી થઈ જવાય. અને ઉત્તરા, એક જ આશ્રય કે ભગવાન તારો જ આધાર, એક જ આધાર ઉપર જીવવા માંડો તો પણ અધિકારી થઈ જાય. એવી અધિકાર લીલા 19 અધ્યાયની ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત. અને બીજા સ્કંધમાં પ્રવેશ. સ્કંધ એટલે વિભાગ, બીજો સ્કંધ એટલે બીજો વિભાગ ભાગવતજીનો.
અને આ વિભાગ છે એનું નામ છે સાધન લીલા. સૌથી નાનામાં નાનો સ્કંદ, નાનામાં નાનો ભાગવતજીનો વિભાગ હોય તો બીજો સ્કંદ. બધા સ્કંદ બોલતા હોય પણ છે સ્કંધ. સ્કંધ એટલે ખંભો પણ થાય ને સ્કંદ એટલે વિભાગ પણ થાય. આ બીજો વિભાગ છે, એમાં સાધન લીલા છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ક્યાં ક્યાં સાધન કરીએ તો ભગવત પ્રાપ્તિ થાય, સાધનો બતાવ્યા બીજા સ્કંદમાં. ખાલી 10 જ અધ્યાય છે પણ આટલા બધા અમૂલ્ય અધ્યાય છે કે આપણે એમ થાય કે આ 10 અધ્યાય પણ મહત્વના 10 અધ્યાયો છે. આમાં પહેલો અધ્યાય અને બીજો અધ્યાય છે એ તત્વ ધ્યાન માટે છે. ધ્યાન કેવી રીતે કરવું એની પદ્ધતિ બતાવી છે. એના પછી ત્રીજો અધ્યાય અને ચોથો અધ્યાય છે હૃદય પ્રસાદ, હૃદયમાં પ્રસન્નતા કેમ મેળવવી એના માટેનો છે. અને પછી 5મા અધ્યાયથી લઈને 10મા અધ્યાય સુધી એ મનન માટેના અધ્યાયો છે. સુખદેવજી સીધા જ બેસી ગયા પોતાના સ્થાન ઉપર, પગ ઉપર પગ ચડાવી દીધો. પગ ઉપર પગ ચડાવો એટલે સમજવાનું કે લાંબુ બેસવાનું છે. એ જ પગ ઉપર પગ ચડાવ્યો અને કહ્યું કે આત્મવિદ સંમત્સ પુંસામ, પહેલા શ્લોકમાં કે આત્મવિદ સંમત, જે આત્મજ્ઞાની મહાપુરુષો છે એવા લોકોને તો આવો પ્રશ્ન બહુ ગમે. તે લોકહિત પ્રશ્ન કૃત વરિયાન એષ વરિયાન. આ તારો પ્રશ્ન એકદમ શ્રેષ્ઠ છે. વરિયાન એટલે તારો પ્રશ્ન એવા માટે શ્રેષ્ઠ છે કે તે પ્રશ્ન જેટલા પણ કર્યા છે, તારો પહેલો જ પ્રશ્ન મને ગમી ગયો કે જેનું મરણ નજીક આવ્યું હોય એમના માટેનું કર્તવ્ય કર્મ શું? મરવા વાળો વ્યક્તિ જ ભગવાન એનું જ કર્મ શું? એના માટે તે પ્રશ્ન નથી કર્યો. તે તત્કાલ પૂછી લીધું કે મનુષ્ય માટેનું કર્તવ્ય કર્મ શું? મનુષ્ય માત્ર શું કરવું જોઈએ? હજી એનાથી પણ મને તારો પ્રશ્ન ગમ્યો. તે કહ્યું કે શ્રવણ કોનું કરવું જોઈએ, જપ કોનો કરવો જોઈએ, સ્મરણ કોનું કરવું જોઈએ, કોનું ભજન કરવું જોઈએ, કોનો ત્યાગ કરવો જોઈએ. તારા બધા પ્રશ્નો લોકહિત માટે છે. તારા માટે કંઈ પૂછ્યું નથી. તારા માટે પૂછ્યું તું એટલું જ ખાલી પૂછ કે મરેલા વ્યક્તિ, મરવું નજીક મરણ આવ્યું હોય ત્યારે એને શું કરવું જોઈએ. ખાલી આ એક જ પ્રશ્ન નહોતો કર્યો ભાગવતજી. ભાગવતજીનો પ્રશ્ન છે ભજન કોનું કરવું, સ્મરણ કોનું કરવું, જપ કોનો કરવો, અરે લીલા શ્રવણ કોની કરવી અને કોનો ત્યાગ કરવો. આ બધા પ્રશ્નો મને ગમી ગયા છે. એટલે પહેલો વહેલો કહ્યું કે હું તો તને એ જવાબ આપું કે ગૃહસ્થી લોકો જેટલા પણ છે એ મોટે ભાગે કામ ધંધામાં ગૂંચવાયેલા છે. ભગવાનના સ્વરૂપને જાણવા માટે એને સમય જ નથી. પ્રપંચમાં સમય છે. કોઈ પૂજ્ય મહારાજજીને પ્રશ્ન પૂછ્યો હતો, પ્રતિનિધિ રૂપે દીપકભાઈએ પૂછ્યો, પણ પ્રશ્ન પૂછ્યો કે સવારમાં જય સિયારામ, જય શ્રી કૃષ્ણના બદલે જય શ્રી વોટ્સએપ એમ થાય, એનું કારણ શું? એવો સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો હતો. એના નિવારણ માટે, એટલે મોબાઈલથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ? મૂળ પ્રશ્ન એમ હતો. તમારા ઘરમાં સ્વાભાવિક એક નિયમ હોવો જ જોઈએ. સવારમાં જાગ્યા પછી ઘરના વડીલો પણ સવારમાં જાગ્યા પછી 5 મિનિટ માટે પ્રભુને યાદ કરે તો મોબાઈલ છૂટી જાય. પ્રભુને યાદ કર્યા વિના અમે ભોજન ન કરીએ. ઘરના બધા લોકોને એક સંકલ્પ કરો, અમે જાગીએ ત્યારે કરાગરે વસતે, આપણા સંસ્કૃતિમાં છે જ, ફરજિયાત નિયમ બનાવી દો. એક દિવસ તમે, તમારા બાળકો નાના હશે ને તમે 5-10 વર્ષ સુધી નિયમ બનાવી રાખશો તો એક દિવસ ઘટના એવી થશે કે મોટા થશે ને તો એને ટેવ તો આ જ રહેશે, મોબાઈલની ટેવ નહીં. તમારે એના ઉપર ધરારથી પેલા એ નિયમ બનાવવો પડે. અમારે પાઠશાળામાં પેલા નિયમ હતો ફરજિયાત સંધ્યા કરો, પછી તો તમારા જીવનમાં આવી જાય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં નિયમ હતો કે ચપ્પલ લાઈનમાં ઉતારો. એ ચપ્પલ લાઈનમાં ઉતારો એવો નિયમ હતો. અત્યારે જ્યાં પણ જાય તો ચપ્પલ ઉતારવાની ભાવના ઓટોમેટિક બની જાય છે. ગોળ કુંડાળામાં બેસવાની પદ્ધતિ, અત્યારે પણ એવું મને એવું થાય કે હું ક્યાંક બેસવા જાઉં તો આમ રાઉન્ડમાં બેસું, કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં, બધા એક સરખા, એવી ભાવના બની જાય. નાનપણમાં અમારા ગામમાં કોઈ કહેતા કે ઓલો વડલો છે ત્યાં ભૂત થાય છે, ભૂત થાય છે. આજે પણ હું નીકળું, મને ખ્યાલ છે કે ભૂત નથી, તો એ હું વડલાને જોઉં તો એ મને ભૂત યાદ આવે ચોક્કસ. સંસ્કારો દ્રઢ કરવા પડી બાળપણથી. તમારા બાળકોને આગળ રાખો. નહીં બેટા, આના કર્યા વિના કરીએ તો આપણે પાપ લાગે.
આપણે જો આમ કરાગ્રે વસતે કર્યા વિના, ભગવાનને યાદ કર્યા વિના જો આપણે ઊભા થઈએ, જેણે તમને 24 કલાક આપી, તમે સૂતા હોય ને તમને જગાડનારો કોણ છે? ઓચિંતા નીંદર જાગી જાય તમારી, આ જગાડનારો કોણ છે? સૂતા હોય ત્યારે તમને ખબર છે તમે ક્યાં છો, કેમ છો? સુવાને નિત્ય પ્રલય કહેવાય. સુઈ જાવ એટલે તમે મરી ગયા, પાછા જાગો કે નહીં કોઈને ખબર પણ નથી. તમારું નિત્ય મૃત્યુ છે. શું હોય? તમને જગાડનારો કોણ છે? અંદર તો એ જેમ તમે મોબાઈલ છે ને સ્વિચ ઓફ કરી દો તો અંદર તમારો ટાઈમ તો ચાલતો જોઈએ, એમ અંદર પણ કોઈક ચલાવનારો છે. જેમ ઓલામાં બેટરી કે કોઈ યંત્રો છે, એમ આમાં પણ કોઈ યંત્ર ફિટ કરી રાખ્યું છે. કોઈ પહેલેથી સોફ્ટવેર ફિટ કરી રાખ્યો, તમને જગાડી દે, તમે જાગી જાઓ છો. પાણી દેવા માટે હોટલમાં ખાલી વેઇટર આવે તો એ આપણે એને થેન્ક યુ કહીએ છીએ. ઓહો, અંદરથી ખાલી પાણીનો ગ્લાસ અહીં લઈ આવ્યો છે, એને થેન્ક યુ કહીએ, એને ટિપ્સ આપીએ. બેટા, હોટલમાં આપણે આપણા દીકરાને કહેવાય તો જે 220 કરોડથી વધારાનું આ શરીર આપ્યું છે, એને થેન્ક્સ કહેવા માટે સવારમાં કમસે કમ 5 મિનિટ માટે તો કરાગ્રે વસતે કર. તમારે આ 10 જ વર્ષ એને કરાવવું પડશે. 10 વર્ષ પછી તમારા દીકરાને તમારે આમ હાથ નહીં કરાવવા પડે, એ હાથ કરતો થઈ જશે. મોબાઈલ છોડાવવા માટે એને કોઈ આગ્રહ ન રાખો. સારી વસ્તુ જ એના જીવનમાં એટલી બધી ભરી દો કે નબળી વસ્તુ છૂટી જાય. તમે માનશો નહીં, હમણાં ઘણા સમયથી હું જ્યારથી આ ગ્રંથોમાં સતત મારી ઉપર નવી કથાઓ કરતો જ રહું છું. 4 આશ્રમ ઉપર મેં કથા કરી. બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ, 4 આશ્રમો ઉપર કથા કરી. કોઈ એવો વિષય નથી જે વિષય ઉપર આ કરવાની પાછળનું કારણ કે મારી વૃત્તિ બીજી કંઈ દોડે નહીં. મેં કેટલા સમયથી મેચ નથી જોઈ, મેં કેટલા સમયથી મૂવી નથી જોયું. શા માટે? કે મારી પાસે એવો સમય હોય તો જોઉં ને. માથા ઉપર બોજો 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 આવતો જ જાય, એટલે આ શાસ્ત્રોનો જ ભાર એટલો બધો આવી જાય કે હું આમાંથી નિવૃત્ત ન આવું. તમારી પાસે પ્રવૃત્તિ નથી એટલે તમે નિવૃત્તિ તરફ જાઓ છો ને વિકૃતિ તમારી ઉપર ચડી જાય છે. પ્રવૃત્તિ નથી, નિયમો બનાવી દો. એટલે આપણી સંસ્કૃતિમાં નિયમો માટે વિશેષતા છે કે નિયમ વિનાનો માણસ હોવો જ ન જોઈએ. સ્કૂલોમાં નિયમ, તમારી સંસ્થાઓમાં નિયમ. એટલે મને કહ્યું કે જીવનમાં મને ત્યારે એવું થયું કે હું તમારા બાળકોને સ્ટ્રિક્ટલી આવું કરાવડાવો. એ પછી કદાચ ને 25 વર્ષે પહોંચી જશે તમારું બાળક, પછી ગમે તેવા વાતાવરણમાં જાય તો એ બાળક ઉપર અસર નહીં થાય. ગમે એટલો ભલે નહીં વરસાદ બહાર પડે, મારી પાસે છત્રી છે, છત્રી હોય તમે પલળશો નહીં. આ છત્રી. અને એ સાથે કહી દીધું છે આત્મવિદ સંમત પુંસામ. મોટા ભાગના ગૃહસ્થી લોકો કમાવામાં મૂળ સ્વરૂપને પ્રાપંચિક વાતોમાં પડ્યા રહે છે. બધા લોકો એને વિચારવા માટેની તક જ નથી મળતી. ઘરના ભરણ પોષણમાં સમય વિતાવી દે છે. અને હે ભારત સંબોધન કર્યું છે 5મો શ્લોક બીજા સ્કંદનો. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. હે ભરત વંશમાં ઉત્પન્ન થયેલા ભારત, જો તારે ખરા અર્થમાં તારે અભય પદ પામવું હોય તો કોનું શ્રવણ કરવું જોઈએ? જવાબ આપ્યો ભગવાન ઈશ્વરો હરિ. હરિનું તમે હરિની લીલાઓનું શ્રવણ કરો. કૃષ્ણ લીલાનું સ્મરણ. કૃષ્ણની લીલા તમારા જીવનમાં પ્રેમ ઉભો કરશે. એ ગોપી સાથે ગોપીના વાળ એના પતિની દાઢી સાથે બાંધી દેશે તો એ તમારા જીવનમાં પ્રેમ ઉભો થશે. એ કોઈની મટકી તોડશે તો એ પ્રેમ ઉભો થશે. કૃષ્ણની લીલા જ પ્રેમ વાળી છે. ગમે તે સાંભળો, એ સાંભળવાથી સહજ પ્રેમ ઉત્પન્ન થશે. એટલે કહ્યું કે શ્રોતવ્ય, તમારે લીલા સાંભળવી જોઈએ. કીર્તિતવ્યશ્ચ, તમારે જો કીર્તન કરવું હોય તો કૃષ્ણના નામનું. બધા કે કૃષ્ણના ઘણા બધા નામ છે. અહીંયા કૃષ્ણ કૃપા લખ્યું છે. કૃષ્ણના નામ તમે ક્યારે કોઈ પણ શ્લોક વાંચો તો એમાં શરૂઆત કૃષ્ણાયથી જ ચાલુ થાય. કૃષ્ણાય વાસુદેવાય. જ્યારે આમણે પણ સ્તુતિ કરી છે કુંતીજીએ, ત્યારે કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. બધા રાજાઓ છૂટા થયા, એને પણ પ્રાર્થના કરી. ત્યારે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બધામાં કૃષ્ણ તો પેલા આવશે જ. કૃષ્ણ નામ જ એવું છે કે તમે ખાલી કૃષ્ણનું નામ લ્યો, એમાંય કૃષ્ણ 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 કૃષ્ણ
વારંવાર ગાયા રાખો તો એ તમને ભગવાનમાં પ્રેમ થઈ જાય. કૃષ્ણ નામ જ એવું છે. બધા કાનો ને કનૈયો ને કહે, પણ કૃષ્ણ તમે કહો, તમે ઓરાવો તો જોજો, કૃષ્ણ બોલો ને એની ઓરાવો તમારા શરીરમાં કેવી અસર થાય. બોલીએ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ બોલો ને તમને આમ પરપોટા છૂટે અંદરથી. એટલે કીર્તન કરવું હોય તો કૃષ્ણનું કરાય. એટલે ઉપનિષદનો પણ મંત્ર છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અમારે મોટા પુરુષો એવું કહે છે, એમાં ખાસ કરીને વૃંદાવનના સંતોનો મત છે કે મંત્ર છે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. પણ એ મંત્ર છે, મંત્રને એવું ગાઈ ન શકાય. જો તમારે એનું સંકીર્તન કરવું હોય તો પેલા હરે કૃષ્ણ 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 હરે હરે, પછી હરે રામ 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 હરે હરે. કીર્તન ગાવું હોય તો એવી રીતે ગાઈ શકાય. એમાં અમારા માં પૂજ્યા કનકેશ્વરી માં, એમની તો આ પ્રિય સંકીર્તન છે માના. અને એ જ્યારે ગાય ત્યારે આપણે એવું થાય કે થોડીક વાર શ્રવણ કરી લઈએ, એવો ભાવ થાય. હરે કૃષ્ણ 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 હરે હરે, 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 હરે રામ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે રામ હરે રામ રામ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. મારા ગામની બાજુમાં ભંડુરી ગામ છે. આ ભંડુરી ગામમાં પૂજ્ય બ્રહ્મચારી બાપુ આલિદ્રાના અવધૂત, તેણે વર્ષો પહેલા 1.25 વર્ષ માટેની ધૂન બેસાડી. 1.25 વર્ષ માટે. આપે આ મહિનાની જેમ ભાગવત કરીને એમ બાપુએ વર્ષો પહેલા કરી હશે. ગામના લોકોને કોઈને સંકલ્પ થયો કે આપણે પણ 1.25 વર્ષ માટે ધૂન બેસાડીએ આ મંત્રની, મહામંત્રની. આ લોકોએ મહામંત્રનો આરંભની ધૂન માટેનો આરંભ કર્યો. રોજ આજુબાજુના ગામવાળા 24 કલાક ને 1.25 વર્ષ સુધી ગામના લોકોએ આરંભ કર્યો. અને ગામ સિવાય કોઈ પાસે પૈસા નહીં લેવાના. રોજ એટલા મંડળો આવે તો જમવાની ને બધાની વ્યવસ્થા ને રોજનો 20,000નો ખર્ચો, મહિનાનો 6 લાખનો, 12 મહિનાનો 72 લાખનો, એટલે 1 કરોડ જેવો ખર્ચો હતો. નહીં ગામ બીજા કોઈ પાસે દ્રવ્ય લેવાનું નહીં. અને એને આરંભ કર્યો. પેલા તો ઉછીના પૈસા લીધા 2-5 લોકો પાસેથી, 1-2 લાખ રૂપિયા. અને પછી આરંભ કર્યો. છેલ્લા 2 મહિના બાકી હતા ત્યારે હું ગયો. કીધું ભાઈ પૈસામાં કેમ થયું? કે આ ધૂનનો આરંભ થયો ને અમારા ગામના ઘણા બધા વર્ષો પહેલા અમારા ગામમાં રહેતા એક મોટી એરલાઇન્સ છે, એને ખબર પડી કે મારા ગામમાં
સવા વર્ષની આવી ધૂન બેઠી છે, ગામ સિવાય કોઈ પાસે દ્રવ્ય નહીં લેવાનું, કે મોટા ભાગના દ્રવ્ય મોટા ભાગના પૈસા કે એને મોકલી દીધા છે. ત્યારે મને એમ થાય કે આ કૃષ્ણના નામની તાકાત છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ રામ હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ ઓ કૃષ્ણ કૃષ્ણ હરે હરે ઓ કૃષ્ણ કૃષ્ણ હરે ઓ રામ રામ હરે હરે ઓ રામ आप ही हमें बताइए कितना आनंद आता है हरे कृष्ण बोलने से. कीर्तन करना है तो कृष्ण का करिए. कीर्तन कृष्ण नु करो. कीर्तितव्यश्च પાંચમો શ્લોક, શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય, અને સ્મરણ કરવું હોય તો કૃષ્ણનું કરો. ચિંતન અને સ્મરણમાં ફરક એ છે, ચિંતન કરવું પડે, સ્મરણ થઈ જાય. જે આપણે ભજન અને બંનેનો ફરક હતો એમ ચિંતન અને સ્મરણનો પણ ફરક છે. ચિંતન કરવું પડે ને સ્મરણ થઈ જાય. તમે ખાલી આમ કૃષ્ણનું સ્મરણ કરો, કૃષ્ણ, તો ઘણા બધા ચિત્રો તમારી સામે આવી જાય, આખી ફાઇલ ખુલી જાય. એટલે જેનું સ્મરણ કરવાથી આનંદ આવે, જેના કીર્તન કરવાથી આનંદ આવે, જેનું શ્રવણ કરવાથી, જેની વાતો શ્રવણ કરવાથી આનંદ આવે, સતત પરમાનંદ આપવાનું કામ કરે છે. જો અભયપદનું પ્રાપ્ત કરવું હોય તો કૃષ્ણ લીલા શ્રવણ કરો. સુખદેવ જેવું કહે, તમે કીર્તન કરવું હોય તો કૃષ્ણનું કરો, અને સ્મરણ કરવું હોય તો કૃષ્ણનું કરો. મનુષ્ય જન્મનો સૌથી મોટો લાભ એ જ છે કે અંત સમયે નારાયણની સ્મૃતિ થઈ જાય. પુંસામ જન્મલાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. છેલ્લે નારાયણનું સ્મરણ થઈ જાય, વાત થઈ ગઈ પૂરી. અને છેલ્લે નારાયણનું સ્મરણ તો થાય કે તમે આખી જિંદગી શ્રવણ, કીર્તન અને સ્મરણ કર્યું હોય તો. આખી જિંદગી તમે શ્રવણ કથાઓ સાંભળતા રહ્યો, 1 મહિનો કથા સાંભળશો, આની છાપ તમારા જીવનમાં બહુ ઊંડી ઉતરી જશે. 1 મહિના સુધી કથા શ્રવણ કરી હોય છે. અરે 3 કલાકનું મૂવી જોઈને જાવ તો એના પડઘા તમને 1 દિવસ સુધી મૂવી તમારા માનસમાંથી ન જાય. એ તો કાલ્પનિક છે. આ સત્ય વાત 1 મહિના સુધી સાંભળો, 1 વર્ષ સુધી આની ઓરા નહીં જાય, હું ખાતરી આપું. 1 વર્ષ સુધી તમારા શરીરમાં એનું સ્થાપન થઈ ગયું, નીકળશે નહીં. અને અંત સમયે નારાયણની સ્મૃતિ થઈ જાય, પરબ્રહ્મ પરમાત્માની સ્મૃતિ થઈ જાય. તો આમાં શ્લોકમાં કહ્યું કે અંતે નારાયણ સ્મૃતિ, તો નારાયણનું જ કીર્તન, નારાયણનું જ આ બધું કહ્યું હોત તો. પણ અંતે કૃષ્ણ લીલામાં સહજ પ્રવેશ થઈ જાય. બીજી બધી વાતોમાં સહજ તમને પ્રેમ ન થાય, પણ કૃષ્ણની વાતોમાં સહજ પ્રેમ થાય. અને એનાથી આગળ કહ્યું કે ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. અને એમાં પણ જો ભાગવતજીની કથા, આ મહાપુરાણ મારા પિતાજીએ મને સંભળાવ્યું હતું. સુખદેવજી કહે, સાચું કહું હે પરીક્ષિત, પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય, 9મો શ્લોક, પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય. મને તો નિર્ગુણમાં આસ્થા હતી, મારી નિષ્ઠા નિર્ગુણમાં હતી. ઉત્તમ શ્લોક લીલયા, પણ મેં આવા ઉત્તમ શ્લોક કૃષ્ણની લીલાના 2 જ શ્લોક સાંભળ્યા. બરહા પીડમ નટવર વપુ ને અહો બકીયમ સ્તનકાલ કૂટમ. 2 જ શ્લોક સાંભળ્યા.
ગૃહીત ચેતા રાજર્ષે, હે રાજર્ષિ મારું ચિત્ત ખેંચાઈ ગયું. આ બે શ્લોકમાં ખેંચાઈ ગયું. કેવા હશે કૃષ્ણ લીલા. અને પછી મારે આખ્યાનમ યદ અધીતવાન, મારે આખું આખ્યાન ભણવું પડ્યું, આખી કથા સાંભળવી પડી. અને પછી મેં પુરાણનું અધ્યયન કર્યું. અને આ પુરાણનું અધ્યયન કરવા માટેનો મોકો છે તારી પાસે, એમ કહીને કીધું તારે આ કથા સાંભળવી તારી પાસે મોકો છે. અને કહ્યું કે ખટવાંગને તો 2 ઘડીનું જ આયુષ્ય હતું. 2 ઘડીનું આયુષ્યમાં અભય પદને પ્રાપ્ત થઈ ગયો. હે પરીક્ષિત, તારી પાસે તો 7 દિવસ છે. ઓળખી ગયા તત્કાલ, આ છે મહાપુરુષની ઓળખ. એમ ન કીધું કે મારી પાસે 7 દિવસ છે, મારી ઉપર કૃપા કરો. સામેથી કહી દીધું. 14મો શ્લોક, તવાપ્યેત તર્હિ કૌરવ્ય સપ્તાહમ જીવિતા વધિ. તારી પાસે અવધિ છે જીવવાની 7 દિવસ, મને ખ્યાલ છે. આ દરમિયાન પરમ કલ્યાણ માટે જે કંઈ કરવું હોય તું કરી લે. તારો પહેલો પ્રશ્ન હતો કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એમને શું કરવું જોઈએ, એમ ને? એનો પહેલો તને જવાબ આપ. પેલા બધા જવાબો આપી દીધા છે. જેનું મૃત્યુ નજીક હોય એમને પેલા તો ગભરાવું નહીં. વૈરાગ્યના શસ્ત્રથી શરીરની મમતાને કાપી નાખ. આપણે એમ થાય કે વૈરાગ્યનું શસ્ત્ર બધામાં સમતા રાખવી તો મમતા કપાઈ જાય. બધાને સમાન દ્રષ્ટિથી જોવા માંડવા, અને બરાબર જોવા માંડવાને અંદર એક જ જપ કરવો, ઓમનો. ઓમ 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 ઓમ. અમારા નગીચાણામાં એક બાપા હતા, એને મૃત્યુ પહેલા મને રાત્રે બોલાવ્યું. એનું મૃત્યુ હતું એ પહેલા એને અમારી પાસે દેવી ભાગવત કરાવ્યું હતું. માતાજીના પરમ ઉપાસક હતા. અને નગીચાણામાં પીઠડાઈના ભુવા હતા. એટલે મને રાત્રે બોલાવ્યો કે હું કે કાલ ગુજરી જાય. અરે મેં કીધું બાપા કંઈ હોય હું દવા મોકલીશ તમારી માટે. કેહરા હતા એનું નામ. એ તો બાપા અરે જીવવાન છે, હું દવા મોકલી, તમારે જીવવું તો પડે ને, એમાં લે કંઈ 100 વર્ષ પૂરા કરવાના છે. મેં કીધું આપણે. હું એને હસતો હતો કે હું કાલે ગુજરી જઈશ, પણ મારે તો તમને કે એવા માટે જ મેં તમને પૂછ્યું, આવા જેની કોઈ જીવ હશે સારો, એ પણ ભલે સાંભળે. ભુજમાં કૂતરા પણ કથા સાંભળવા આવે. ભુજની વિશેષતા છે. આવા જોઈએ, ભલે ભલે બેઠા. સમતાની દ્રષ્ટિ હમણાં જ વાત થઈ. મમતા કાપવી હોય તો કૂતરામાં પણ નારાયણ જોવો પડશે. એ બાપા મને કે એક જ તમને વાત પૂછવા માટે બોલાય. મેં બોલો ને. મેં આખી જિંદગી કે પીઠળમાંનો જપ કર્યો છે. મેં પીઠળનું નામ લીધું છે. છેલ્લા સમય કોનું નામ લઉં? મને મેં કીધું ઓમ ભૂર ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ જપો. કે કેમ? એમાં ઓમ આવે ને. અંત સમયે તમારા મનને પરમાત્મામાં જોડી રાખવું હોય તો ઓમ સર્વથી શ્રેષ્ઠ છે. ને તમે તો સંન્યાસી છો. મેં કીધું 75 વર્ષ પછી માણસ સંન્યાસી જ હોય. હવે તમે આમે એ સંન્યાસી જેવું જીવન જીવતા. અમને એ બાપાને કોઈ સોનાની માળા પહેરાવી હતી, એને ન પહેરી કથાની વચ્ચે. કે ના ના, એ કે હું સોનું ન પહેરું, હું સંન્યાસી છું. એટલે એમ આમે તમે સંન્યાસી તો છો, ઓમનો જપ કરો. અરે હું તો પછી હસીને એને એક વાટકો તાહરી દૂધ ભરીને મને પીવડાવ્યું. હું ખરેખર સવારમાં 10 વાગે કોઈ કાર્યક્રમમાંથી બહાર નીકળ્યો. ફોન ઘણા બધા હતા. મેં તપાસ ફોન ઉપાડ્યો તો ખબર પડી કે હરાતા તો જતા રહ્યા છે. ઓમનો જપ કરતા કરતા એ સમયે અભ્યસેન મનસા શુદ્ધમ ત્રિવૃદ્ધ બ્રહ્મા અક્ષરમ પરમ. બ્રહ્મનો અક્ષર ઓમનો જપ કરવો. અને ઓમનો જપ કરતા કરતા ભગવાનનું કોઈ એક પણ વિગ્રહ, એક પણ મૂર્તિ ધ્યાનમાં લઈ આવવાની. અને ભગવાનના એ ચિત્રને, એ અંગને ધ્યાન લેતા લેતા વિષય વાસના રહિત થઈ જાવ. એક પણ વિષયનું ચિંતન ન આવે. એટલે ભગવાનના કોઈ વિગ્રહને, એટલે આપણી સંસ્કૃતિમાં મંદિરમાં, ઘરે પણ કોઈ મૂર્તિની પૂજાનું મહત્વ છે. એક મૂર્તિમાં તમે એટલા ઓતપ્રોત થઈ જાવ, તમને એ મૂર્તિ જ દેખાય. પછી તમે દ્વારકાધીશને ખૂબ માનતા હોય, તમે ગમે ત્યાં જાઓ તો તમને આમ અનુભૂતિ થાય કે દ્વારકાધીશ મારી પાછળ બેઠા છે. તમને દ્વારકાધીશ મારી સામે છે, દ્વારકાધીશ મારી બાજુમાં છે. કોઈ એવા અન્ય વિષયનું ચિંતન ન થાય. એટલે ભગવાનના મૂર્તિમાં તમારા મનને લીન કરી દો. અને એ લીન કરતા કરતા સુખદેવજી કહે 23મા શ્લોકમાં, એક આસન ઉપર બેસી જાઓ. અને આસન ઉપર બેસતા બેસતા તમે જ્યારે ઓમનો નાદ કરશો ત્યારે તમારી બધી ઇન્દ્રિયો આમ ખેંચાતી હોય એમ તમને લાગશે કે અંદર તમારી બધી ઇન્દ્રિયો આવી ગઈ છે. જેવી જ બધી ઇન્દ્રિયો અંદર આવી ગઈ છે કે બહાર દોડતી જ નહીં લાગે. એટલે તમે આસન જીતી જશો.
આસન જીતતા હોય તમારી આંખ બંધ થશે, પછી તમને આંખ બંધ થયેલી છે તો આમ શ્વાસ તમે ઓળખતા થઈ જશો. શ્વાસ ઓળખતા થઈ જશો એટલે શ્વાસ ઉપર પણ વિજય મળશે. પેલા જીતાસનો જીતશ્વાસો આસન ઉપર બેસતા શીખો. 3 કલાક બેસશો એટલે તમારી આંખ ઓટોમેટિક બંધ થઈ જશે. એ પછી થાકીને ઝોલા માટે બંધ થાય કે આમ બંધ થાય ખબર નથી, પણ થાય ખરી. 3 કલાક બેસો એટલે આંખ બંધ થાય ને થાય. અને એ થાય એટલે તમે આસન જીતી જાઓ. પછી શ્વાસને આંખ બંધ થાય એટલે શ્વાસને ઓળખતા થઈ જાઓ. શ્વાસને ઓળખતા થઈ જાઓ, શ્વાસ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થાય એટલે બીજી બધી આસક્તિને છોડવી ન પડે, છૂટી જાય. જમવામાં રસ ન લાગે, ચાખવામાં રસ ન લાગે, કંઈ સાંભળવામાં રસ ન લાગે, કંઈક સૂંઘવામાં રસ ન લાગે, હાથ પકડવામાં રસ ન લાગે, ચાલવામાં રસ ન લાગે, આસક્તિ છૂટી જાય. શ્વાસને તમે ઓળખતા થઈ જાઓ, શ્વાસમાં કેન્દ્રિત થાવ. આપણે કંઈક નો આમ બહુ ઊંડી કંઈક વાતો સાંભળવા માટે આમ કાન દેતા હોય તો આજુબાજુમાં શું થાય ખબર જ ન હોય, બધી છૂટી જાય. તમારી સુરતા બીજે ક્યાંક લાગેલી હોય, તમારા એક કામમાં પણ તમારું ધ્યાન ન રહે. અરે જવા દ્યો, તમને ભૂખ ન લાગે, તરસ ન લાગે, તમારી સુરતા ક્યાંક લાગેલી હોય. એમ જો શ્વાસમાં તમે જોડાઈ જાઓ, આવે ને જાય, એમાં તમારા મનને તમે જોડી દો તો પછી આસક્તિ એમને છૂટી જાય. ઇન્દ્રિયો ઉપર વિજય મળી જાય. શ્વાસ ઉપર તમારું મન કેન્દ્રિત થાય તો આ બધું છે એ તો સ્વાભાવિક, તમારા હાથ પગ બધી ઇન્દ્રિયો ઉપર કાબુ મળી જાય. એટલે શ્વાસ ઉપર જોવા માટે આંખો બંધ કરવી પડે. આંખો બંધ કરવા માટે 3 કલાક બેસવું પડે. અને જો એમાં પણ તમારું મન ન પરોવાય તો અનંત કોટી બ્રહ્માંડ જે છે એ અનંત કોટી બ્રહ્માંડ પરમાત્માનું સ્થૂલ રૂપ છે. અને સ્થૂલ રૂપ છે એના માટે કહ્યું છે કે આ પાતાલ છે, એ પાતાલ છે એ ભગવાનના પગ છે એવું વિચારવાનું. વિરાટ પુરુષના તળિયા છે, પાતાળ છે ભગવાનનું પાદ તલ, ભગવાનનું પગનું તળિયું છે. રસાતલ છે ભગવાનની એડી અને પંજા છે, બંને ઘૂંટણ છે એ મહાતલ છે. પગની 2 પિંડીઓ છે તલાતલ છે, ગોઠણ છે એ સુતલ છે. વિતલ અને અતલ લોક જાંગ છે, આ ભૂતળ આ પૃથ્વી છે એ ભગવાનનું પેટ છે. આકાશ છે એ ભગવાનની નાભી છે. છાતી છે, સ્વર્ગ છે એ ભગવાનની છાતી છે. ગળું છે એ મહાલોક છે. મુખ છે એ જનલોક છે. આ લલાટ છે એ ભગવાન, આ તપલોક છે એ લલાટ છે ભગવાનનું. અને સત્યલોક છે ભગવાનનું મસ્તક છે. સમુદ્ર છે પેટ છે. આપણે એમ થાય કે આવું બધું વર્ણન કેમ? આ તાળવું ભગવાનનું છે એ જળ છે. જીભ છે એ રસ છે. આ જેટલી પણ નદીઓ છે જગતમાં એ ભગવાનની નાડી છે. આખા જગતમાં મારો પરમાત્મા છે. એક એવી જગ્યા નથી જ્યાં પરમાત્મા ન હોય. હવે આપણે એમ થાય કે આવું કરવા માટે શા માટે કહ્યું હશે? અને ત્યારે કહ્યું કે ભગવાન આ જગતમાં જેટલા પણ પ્રાણીઓ છે, જેટલા પણ પ્રાણીઓ, એ બધા પ્રાણીઓના તમામ રૂપો પરમાત્માથી અલગ છે જ નહીં. બધા પરમાત્માના રૂપ છે. એવો અનુભવ કરવો હોય તો શું કરવું પડે? સુખદેવજી કે સરળ રસ્તો છે. અને સરળ રસ્તો એ અનુભવ કરવા માટે જેને કહેવાય બ્રાહ્મી સ્થિતિ, એ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો શું કહેવાય? તો એને કહ્યું કે એના માટે બધામાં તમારે એકનું દર્શન કરવું. અને બધામાં એકનું દર્શન કેવી રીતે કરવું? એના માટે સુખદેવજી અધ્યાય 2, આ અધ્યાય 1 અને પહેલા અધ્યાયનો 39મો છેલ્લો શ્લોક, આ શ્લોક બરાબર જો તમે સમજી શકશો, આપણે બધા સમજી શકીએ અને ગાઈ શકીએ. રાગ દરબારી રાગમાં તમે પણ અમારી સાથે શ્લોક આ ગાઓ અને ગાતા ગાતા આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ. આ શ્લોકમાં સ્વપ્ન પુરુષની ચર્ચા છે, વેદાંતની વાત કરેલી છે. આમાં સંપૂર્ણ વેદાંત છે આ એક જ શ્લોકમાં. સર્વધી વૃત્યનુભૂત સર્વધી વૃત્યનુભૂત સર્વ આત્મા યથા સ્વપ્ન જનેશિતે આત્મા યથા સ્વપ્ન જનેશિતે તમ સત્યમાનંદનિધિં ભજેત તમ સત્યમાનંદનિધિં ભજેત તમ સત્યમાનંદનિધિં ભજેત તમ
સત્યમાનંદનિધિં ભજેત નાન્યત્ર સર્જેત મમાત નાન્યત્ર સર્જેત આત્મપાત સર્વધી વૃત્યનુભૂત સર્વ સર્વધી વૃત્યનુભૂત સર્વધી વૃત્યનુભૂત સર્વ સર્વધી વૃત્યનુભૂત સર્વધી વૃત્તિ અનુભૂત સર્વ, સર્વની બુદ્ધિની વૃત્તિ દ્વારા, ધી એટલે બુદ્ધિ, બુદ્ધિની વૃત્તિ દ્વારા અનુભૂત સર્વમ, જે તમે બુદ્ધિ દ્વારા અનુભવ કરો છો, જે અનુભવ કરો છો એ આત્મા સિવાય બીજું કઈ છે જ નહીં, આત્મા જ છે. તમે જેનો પણ અનુભવ કરો છો એના માટે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જેવી રીતે આત્મા યથા સ્વપ્ન જન ઈક્ષિત એક, આ બીજા પદનું આત્મા યથા સ્વપ્ન જન ઈક્ષિત એક, એમાં આખું વેદાંત આવી ગયું એટલા જ વાક્યમાં. કે જેમ કોઈ સ્વપ્ન જોનારો સ્વપ્ન પુરુષ, સ્વપ્નમાં સ્વપ્ન જોનારો વ્યક્તિ એક જ હોય છે, પણ પોતાનાથી જ પોતાનામાં અનેક રૂપોના સ્વપ્ન જુએ છે. સ્વપ્ન જુએ કે મીઠાઈની દુકાને મીઠાઈ જમવા માટે ગયો, સ્વપ્ન પુરુષ સ્વપ્ન જોતો હોય. મારે આજે આની અંદર 3 વાતો તમને કરવી છે, એવા માટે 3 વાતો કરવી છે. વાત બહુ ઊંડી છે, વેદાંતની છે, પણ સહજ રીતે સમજાવવાનો પ્રયત્ન આપણે બધાય કરીએ. સ્વપ્નમાં તમે મીઠાઈની દુકાન ઉપર મીઠાઈ જમવા માટે જાઓ તો તમારે સામે સમજવાનું કે મીઠાઈની દુકાન કોણ બન્યું છે? તમે જ. મીઠાઈની દુકાનની અંદર મીઠાઈ વેચનારો કોણ છે? તમે જ બનો છો. મીઠાઈ બનાવનારો જ્યાં કંદોય છે એ પણ તમે બનો છો, જે મીઠાઈ બની છે એ પણ તમે જ બનો છો. લેનાર પણ તમે, સ્વાદ માણનાર પણ તમે, એનો અનુભવ કરીને આનંદ માણનાર પણ તમે. જેમ સ્વપ્ન પુરુષ સ્વપ્ન જોઈને પોતાના અનેક રૂપો થાય છે, અને જેવું સ્વપ્ન તૂટી જાય છે અને જેવો એ જાગી જાય છે મોહ નિંદ્રામાંથી, તો એને બધું મિથ્યા લાગવા માંડે છે મહાનિદ્રામાંથી જાગવાથી. એમ એક વખત મહાનિદ્રામાંથી જાગે ને પછી આમ જોઈ લે, એક વખત જોઈ લે કે આ મારી સામે છે તો મારું ઘર છે, મીઠાઈની દુકાન નથી, આ નથી, તે નથી. એક વખત અનુભવજે, પછી ઓલું જે એને અનુભવ્યું હોય, અનુભવ્યું તો ખરું ને. ક્યારેક તમે સ્વપ્નમાં અનુભવ કરો ને કે સ્વપ્નમાં તમે દોડતા હોય એવો અનુભવ કરો, તો ખરેખર સ્વપ્નમાંથી જાગો ત્યારે તમારી સાંસ ફૂલેલી હોય. તમને સ્વપ્નમાં કોઈ માર્યું હોય, તમને હાથમાં લાગ્યું હોય, તમે સ્વપ્નમાંથી જાગો તમારો હાથ ભારે લાગે તમને, એ તમે અનુભવ તો કર્યો જ છે. સ્વપ્નમાંથી જાગો ને તમારી ગરદન કોઈ મળી નાખ્યું તો એક વખત તો આમ થાય જ, તમે અનુભવ કર્યો છે. સ્વપ્નમાં તમને ભૂત પ્રેત દેખાય, તમે ડરી ગયા હોય, એટલે તમે જાગો ત્યારે પણ તમે ડરેલા જ હોવ છો, તમે અનુભવ્યું છે. અરે સ્વપ્ન જોવો, શરીરના અંગોમાં પણ કોઈ લઘુ શંકા કરી લે, નબળું સ્વપ્ન જુએ તો ભૂત પ્રેતનું મારવાનું લઘુ શંકા કરી દે, એનો મતલબ છે સ્વપ્ન તમે જે અનુભવ્યું એની અસર તમારા શરીરમાં થઈ છે. શરીરમાં થઈને તમે જેવા જાગી જાવ ત્યારે એકદમ તમે આમ થઈ જાય કે ઓહો, ઓલું બધું તો ખોટું હતું. જે અનુભવ્યું ભલે મારા શરીર ઉપર અસર થઈ, પણ એ ખોટું હતું. અને તમને આનંદ સાગરમાં તમે જતા રહ્યો કે આ ખોટું હતું. તમને સજા થઈ હોય 15 વર્ષની, 15 વર્ષની સજામાં 5 વર્ષની સજા કાઢી હોય, જેલમાં ક્યાંય તમને ટાઈમ ન જતો હોય, જમવાનું બરાબર ન મળતું હોય, કંટાળ્યા હોય કે શું કરવું, ને સ્વપ્ન જાગી જાઓ ત્યારે ખબર પડે કે લે આ જેલમાં નથી, આ તો ભુજમાં છું, ઘરમાં જ છું. અને પછી જે આનંદ થાય, અને એ જે આનંદ થાય, એમ એક વખત આનંદ સાગરમાં તમે ડૂબી જાઓ, એમ જ્યારે તમને પરમાત્માની અનુભૂતિ થઈ જાય. આ આપણે જે જોઈ રહ્યા છીએ જગત એક સ્વપ્ન છે. એના માટે યોગ વાસિષ્ઠ રામાયણમાં મંડપોપાખ્યાન સાંભળી લેજો. બાપાએ સાંભળ્યું છે આખું મોબાઈલ ઉપર. યોગ વાસિષ્ઠ રામાયણમાં મંડપોપાખ્યાન, એકમાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં, ત્રીજામાં ચોથામાં, ચોથામાંથી પાંચમામાં, એમ આપણે બધા શરીરો અલગ અલગ કર્યા. આ એક પ્રકારનું સ્વપ્ન છે. અને એ સ્વપ્ન બે રીતે
તમે જાગૃતિ, એક મૃત્યુ થાય ત્યારે તમારી જાગૃતિ આવે, અથવા એક તમારી અંદર જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય તો આ થઈ જાય. ક્યાંય પણ આસક્ત થવું ન જોઈએ. આસક્તિ જ પતનનું કારણ છે. આપણે આ બધું, બધા લોકો કહે ને કે આપણે આ બધું શા માટે આસક્તિ વાળું, કે આ બધું ગમે, આ બધું ગમવાનું કારણ શું? આ બધા પ્રત્યે આપણી આસક્તિ છે, એનું પાછળનું કારણ છે આપણે એને સત્ય માનીએ છીએ. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એ કહેવાની પાછળનું કારણ આપણે આ બધાને સત્ય ન માનવા માંડ્યા. બાકી સત્ય માનવા માંડો તો આસક્તિ થશે. સ્વપ્નને સત્ય માનવા માંડ્યા તો આપણે આસક્તિ થઈ. આપણે બધું ઈ સત્ય એને માનવા માંડ્યા તો આપણા શરીર ઉપર અસર થઈ. ઘણા બધા સ્વપ્નો એવા આવે કે તમે સ્વપ્ન જોઈ લ્યો, ભાઈ તમને એ ભૂલી જાવ ને તમને યાદ નહીં, શરીર ઉપર પણ કઈ અસર ન હોય. તમે એ સ્વપ્નને સત્ય નથી માન્યું, એ સ્વપ્ન લાંબુ ચાલે તમારા જીવનમાં, તો તમે એ સ્વપ્નને સત્ય માનવા માંડો, તમે એનો અનુભવ કરવા માંડો. એ સ્વપ્નમાં તમને શરીરમાં અસર થશે જે સ્વપ્ન લાંબુ ચાલશે. અને તમે એને સત્ય માનવા માંડશો તો એમાંથી આસક્તિ થશે. મોબાઈલ જ આપણું જીવન છે એવું સત્ય માની લીધું. મોબાઈલ વિના નથી ચાલતું. આપણે માની લીધું છે કે આપણું જીવન કાર વિના હું ક્યાંય જઈ જ ન શકું, એટલે એ તમે એને સત્ય માની લીધું, એટલે એના પ્રત્યે આસક્તિ થઈ છે. આ બધું અસત્ય છે, અસત્ય છે, અસત્ય છે એવું કરતા કરતા આસક્તિ છૂટે, એ જ કારણ છે. આસક્તિ છૂટી જાય. મોટી ઉંમરના કોઈ વૃદ્ધ લોકોને પૂછો ત્યારે એને વારંવાર કથાના માધ્યમથી, સત્સંગના માધ્યમથી આ કંઈ છે જ નહીં, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. એનો મતલબ છે મા બાપને નહીં, આપણા છે એમ નહીં, આસક્તિ છોડાડવા માટે છે. આ બધું અસત્ય છે. અસત્ય પ્રત્યે આસક્તિ થશે જ નહીં. તમને ક્યારેય ઓલા, તમે બધા અત્યારે બિઝનેસમેન લોકો છે ને, ક્યારે ઓલા ઘર પ્રત્યે આસક્તિ થઈ? રમકડાના નાના બાળકોને આસક્તિ, એને સત્ય માનતા હોય. નાના હોય ત્યારે એ એક, અત્યારે ચોમાસું આવે ત્યારે નીકળી જાય બહાર, અને બહાર નીકળી જાય પછી એક એ જંગલ બનાવે, જંગલમાં મકાન બનાવે, એને સત્ય માનવા માંગતા હોય, એટલે એને બધું મીઠું લાગતું હોય. નાના હોય ત્યારે રમકડાને આપણે સત્ય માને કે સાચો હાથી છે, પણ જ્યારે ઓલો મોટો સાચો હાથી જોઈ લે ત્યારે આ હાથીની આસક્તિ છૂટી જાય. આપણે સાયકલમાં આનંદ માણતા નાના હતા ત્યારે, એને આનાથી મોટું સત્ય કંઈ છે નહીં, અને જ્યારે મોટી ગાડીઓ જોઈએ ત્યારે આની આસક્તિ છૂટી ગઈ. આસક્તિ છોડવા માટે આ બધું અસત્ય છે એ સમજાવવું જોઈએ. જેમ જે આપણે અસત્ય સમજવા માંડ્યા, લખોટીથી રમતા ખબર પડી ગઈ કે આ અસત્ય છે, એમાં કાંઈ નથી, લખોટી છૂટી ગઈ. લ્યો, લખોટીથી રમો છો અત્યારે? જ્યારે તમને એના અસત્યપણાનું ભાન થાય એટલે છોડવું ન પડે, છૂટી જાય. એમ જગતનું અસત્યપણાનું ભાન થાય તો જગત તમારાથી છૂટી જાય. અને એના માટે જગત અસત્ય છે એનું ભાન કેમ થાય? પરમાત્મા સત્ય છે એનો અનુભવ કરો. પરમાત્મા સત્ય, સત્ય એટલે તો સત્યનારાયણની પૂજા કરીએ છીએ. પરમાત્મા સત્ય છે, વારંવાર ફીલ કરવા માટે તો આ કથા છે. તમને એક વખત એ સત્ય છે થઈ જાય પછી તમને આ બધું ફીકું લાગશે. તમે એક વખત મિષ્ટાન ખાઈ લ્યો, મધનું મિષ્ટાન, પછી બીજા મિષ્ટાન ફીકા લાગે. એમ પરમાત્માનો રસ ચાખી ગયા. કાલે બોલજી દાદાએ તો જ્ઞાનાનંદ સ્વામીજીને કીધું કે આવો દિવાળી ઉપર પાછા 18 અધ્યાયની ગીતાજી કરી. રસ ચાખી ગયા હોય પછી બીજા રસ ફીકા લાગે. કહેવાનો મતલબ એ છે કે એમ નમ તમને એવું લાગવા માંડે, એક વખત તમને સાચો સ્વાદ મળી જાય, અને એ સાચો સ્વાદ માંડે પછી તમને બધામાં એવું લાગવા માંડે કે બધામાં મારો પરમાત્મા, બસ તું હી તું, તું હી તું, તું હી તું. એના સિવાય બીજું કોઈ તમારા દ્રષ્ટિમાં તમને લાગે જ નહીં. તમને એવું લાગે જ્યાં જાઉં ત્યાં મારા પરમાત્મા દેખાય. પછી તો કોણ ભલા, કોણ બુરા, કોણ શત્રુ, કોણ મિત્ર, હર ચીજ મેં આપકો વો દિખાઈ દેગા. પછી તમને જગત અસત્ય ન લાગે, પણ એ અસત્યપણામાં પણ ઓલા સત્યની ભ્રાંતિ લાગે છે. નવી સગાઈ થઈ હોય, અને સગાઈ થઈ હોય ને પેલા તો કઈ હતા નહીં, પત્રો લખે, એ પત્રોમાં બધાને ફોટા દેખાતા. આનો મતલબ છે જો તમને નવી સગાઈ થઈ હોય ને તમને સતત એના પ્રત્યેનું આકર્ષણ હોય ને તમને એના પત્રમાં પણ ફોટા દેખાતા હોય તો ભગવાનમાં આસક્તિ થાય. તો રોટલામાં રામ દેખાય, મરચામાં માધવ દેખાય, કારેલામાં કૃષ્ણ દેખાય, કેમ ન દેખાય? એવી આસક્તિ લઈ આવવાની જરૂરિયાત છે. પછી ચારે બાજુ એ બસ
बस तू ही तू, तू ही तू, तू ही तू दिखा। जब तू ही तू है सब में बसा, जब तू ही तू है सब में बसा, फिर कौन भला और कौन बुरा, फिर कौन भला और कौन बुरा। जब तू ही तू है सब में बसा, फिर कौन भला और कौन बुरा, फिर कौन भला और कौन बुरा, फिर कौन भला और कौन बुरा, फिर कौन भला और कौन बुरा। हर चीज में जलवा तेरा ही मुझे नजर आया इन आँखों से, हर चीज में जलवा तेरा ही मुझे नजर आया इन आँखों में। एक बार जो देखा पर्दा हटा, फिर कौन भला और कौन बुरा, फिर कौन भला और कौन बुरा। जब तू ही तू है सब में बसा, फिर कौन भला और कौन बुरा, फिर कौन भला और कौन बुरा। ગતિરા પાર્ટી પ્લોટમાં પડદો છે એટલે બે ભાગ દેખાય કે આ એક ભાગ અલગ ને આ એક ભાગ અલગ, લેકિન પડદા હટ ગયા તો ખુલ્લા આકાશ હો જાયેગા। એમ એક વખત આ પડદો હટી જાય પછી તો વાત થઈ ગઈ પૂરી। પડદા હે दुई का हटा कर जो देखा, तू ही तू सब में बसा, फिर कौन भला कौन बुरा, हर चीज में तेरा जलवा है। काले स्वामी ज्ञानानंदजी एक बहुत सरस बात કરી હતી કે આ પંખો ચાલે, આ સ્ટીક માઇક ચાલે, આ જે પણ બધું ચાલે, આ બધાના કેન્દ્રમાં તો વીજળી જ રહેલ છે ને। વીજળી જતી રહી તો આયે થોડા ચાલે, આયે થોડા ચાલે, આયે થોડા ચાલે। એમ પરમ તત્વ જ એ પરમ ચેતના જતી રહી તો બીજું શું થાય? किस चीज से अब मैं प्यार करूं और ठोकर से ठुकराऊं किसे, किस चीज से अब मैं प्यार करूं और ठोकर से ठुकराऊं किसे। जब दिल से दुई का भेद लिखा, फिर कौन भला और कौन बुरा, फिर कौन भला और कौन बुरा। जब तू ही तू है सब में बसा, फिर कौन भला और कौन बुरा, फिर कौन भला और कौन बुरा। આખા જગતને અસત્ય માન્યું એ તો બહુ અઘરું છે। બધાને અસત્ય કેમ માનવું? જેનો અનુભવ કરીએ ને અસત્ય કેમ માનવું? किस चीज से अब मैं प्यार करूं और ठोकर से किसको मैं ठुकराऊं? આ કાંઈ કરવાની જરૂર નથી। બધામાં ઈશ્વરને જો, બધી વસ્તુ તમને બધામાં ઈશ્વર જોવાનો પ્રયત્ન કરો। જલારામ બાપા, ગોજલરામ બાપાએ કહ્યું કે જલા તારે ઘરે ભગવાન આવશે
જલાબાબાએ કહ્યું કે હું ભગવાનને ઓળખું કઈ રીતે કે મારે ઘરે ભગવાન આવે, કે જા તારે ઘરે અતિથિના રૂપમાં ભગવાન આવશે, જે આવે એ બધાને જમાડતો જા, એની સેવા કરતો જા, ભગવાનને ભોજન પણ કરાવી દઈશ ને એની સેવા પણ થઈ જશે. દરેક આપણે કહ્યું પણ એ અતિથિના રૂપમાં ભગવાન મારે ઘરે, પણ હું ભગવાનને ઓળખવાનું કોઈ સાધન કરું. ત્યારે વીરબાઈ માએ કહ્યું કે પતિદેવ એવું કે મારા ભગવાન, આપણે ઘેરે જે આવે એ બધાને ભગવાન જ માનીએ તો એમાં ભગવાનની ઓળખ માટે કઈ બીજું વિચારવાની જરૂર નથી. મારા ઘરે આવે જે બધા ભગવાન. એટલે જલારામ બાપાએ દરેકને ભગવાન માન્યા. દરેક જે આવે એને જે સેવા માગી જલારામ બાપાએ આપી. જે સેવામાં ગાળો દે ઘણા બધા લોકો, આસન લગા દો, આસન લગાવે, પગ દબાવે, ઇતની વિદાય દો તભી જાઉંગા, બાપા વિદાય આપતા, માથે કરજ કરીને આપતા. એને ખબર હતી કે હું આ ખાણ ખોદું છું, ઘણા બધા કોલસા ભલે નીકળે પણ એક હીરો નીકળશે, જીવન આખું તરી જશે. હીરાની ખાણમાં ઘણા બધા કોલસા નીકળે, કઈ મળે નહીં, પણ એક અત્યારે આ જમીન લે વેચના જે સોદા કરે છે, આખું વર્ષ ભલે ન થાય પણ એક સોદો થઈ જાય સીધા 50 લાખ. એમ જો જમીનના સોદામાં એક સોદો પડી જતો હોય ને આખું વર્ષ નીકળી જતું હોય તો ઓલો પરમાત્મા મળી જાય. હજારોમાં કોઈ એકાદો તો નીકળે ને. આ અનેક ક્ષેત્ર એવા માટે ચાલતા હોય, કોઈ એકાદો એવો જમી જાય તો એની આશીર્વાદ લાગી જાય તો જીવન ધન્ય થઈ જાય. આટલા લોકોમાંથી એકાદાને કથાની વાત સ્પર્શી જાય તો આપની કથા સાર્થક છે. ગુરુજી દાદા બધામાં ઈશ્વર જોવાની પ્રણાલિકા, જેને ભગવાનનું સ્થૂળ રૂપ કહેવામાં આવ્યું છે કે આ જેટલી નદીઓ છે એ ભગવાન વિરાટ પુરુષની નાડીઓ છે, આ વૃક્ષો છે એ રૂવાટા છે, આ પ્રબળ વાયુ છે ભગવાનનો શ્વાસ છે, આ ચંદ્રમા છે એ ભગવાનનું મન છે, આ બધા મૃગો પશુઓ ભગવાનનો કટી પ્રદેશ છે, બધા પક્ષીઓ છે એ શિલ્પકળા છે, ગાંધર્વો વિદ્યાધરો ચારણો અપ્સરો, આ 7 સ્વરો બધી ભગવાનની સ્મૃતિ છે. એનો મતલબ છે બધામાં ભગવાન જોવાની ભાવના. કોઈ ભલા નહીં આપણા માટે કોઈ બુરા નહીં. સબ મેરે લીએ રામ હે, સબ મેં દેખત રામ, એટલે કહેવામાં આવ્યું છે. फिर सुख दुख रोना हंसना क्या और जीवन मरण बिछोना क्या. फिर सुख दुख रोना हंसना क्या और जीवन मरण बिछोना क्या. जब सब में है प्रभु तेरी रजा, फिर कौन भला और कौन बुरा, फिर कौन भला और कौन बुरा. तो जब तू ही तू है सब में बसा, जब तू ही तू है सब में बसा. फिर कौन भला और कौन बुरा, फिर कौन भला और कौन बुरा, फिर कौन भला और कौन बुरा, फिर कौन भला और कौन बुरा. આ શક્તિ જ પતનનું કારણ છે. એટલે આ ભગવાનનું આ સ્થૂળ રૂપ બતાવવામાં આવ્યું છે. આખું જગત ભગવાનનું સ્થૂળ રૂપ છે. એટલે બધા પ્રત્યેનો આપણો વ્યવહાર પ્રેમપૂર્વક થઈ જાય અને એ બધામાં ભગવાન જોઈએ તો આપણી આસક્તિ ભગવાન એકમાં જ રહે. એવા માટે વિરાટ રૂપ બતાવ્યું છે ભગવાનનું. આખા સ્થૂળ રૂપમાં તમારા મનને પોરવવો. એટલે જ આપણી સંસ્કૃતિમાં આપણે પીપળાને પૂજીએ છીએ, આપણે ગાયને પૂજીએ છીએ, આપણે નદીને પૂજીએ છીએ, આપણે પર્વતોને પૂજીએ છીએ. એ બધામાં ભગવાન જોવાની ભાવના છે. પીપળો પૂજો એટલે વૃક્ષમાં ભગવાન જોયા, તુલસી પૂજો વૃક્ષમાં ભગવાન જોયા, નદી ગંગા યમુનાની પૂજા કરો નદીમાં ભગવાન જોવાની કલ્પના થઈ, પર્વતોમાં હિમાલયને, વિંધ્યાચલને, ગિરનારને, ગોવર્ધનજીને એને ભગવાન જોવાની પ્રેરણા મળે. એમ થતા બધામાં ભગવાન, માતા પિતાને ભગવાન માનવાના, ગુરુને ભગવાન માનવાના, નાની દીકરીને દેવી તરીકે પૂજા કરવાની, નાના બાળકમાં ભગવાન જોવાનું.
પતિને પરમેશ્વરના રૂપમાં જોવાના, નવા લગ્ન થતા હોય કન્યા અને વરરાજા અને લક્ષ્મી નારાયણના સ્વરૂપમાં જોવાના. ધીમે ધીમે બધામાં ઈશ્વર જોવાની પ્રણાલિકા આપણામાં આવી જાય, એના માટેની પદ્ધતિ બનાવી છે. અને એ પદ્ધતિ બતાવી અને પછી કહ્યું છે કે શબ્દ બ્રહ્મ છે. આ શબ્દો દ્વારા પ્રાણીના અને પદાર્થોના નામ અને ફળનું જ્ઞાન થાય છે. પણ વિદ્વાન વ્યક્તિ એને કહેવાય કે જેટલા નામો